હેલો વેલકમ બેક. કેમ છો બધા? આવી ગયા છો? તો આપણે અહીંયા આગળ પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ વિન્ટર 2022નું સેમેસ્ટર 1 મેથ્સ. ભાઈ આગળના પ્લેલિસ્ટ જોવાનું બાકી હોય, આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે. ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 કરતાં છેલ્લે ક્વેશ્ચન 5 આવ્યા છે અને ઘણા બધા કન્સેપ્ટ મેં તમને શીખવાડ્યા છે. આઈ હોપ સો કે તમને લોકોને હવે આ આવડતું હશે અને ખાસ એવો તમને કોન્ફિડન્સ આવ્યો હશે. ઓકે, અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો લિંક પણ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી ભાઈ. યસ, ચલો કરીએ સ્ટાર્ટ. ઇવેલ્યુએટ ડબલ ઇન્ટિગ્રેશન x y સ્ક્વેર રૂટમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર dx dy બાય ચેન્જિંગ ઇનટુ ધ પોલાર કોઓર્ડિનેટ્સ વેર r ઇઝ ઇક્વલ ટુ ધીસ. હા, મતલબ કે આ કાર્ટેશિયન કોઓર્ડિનેટ ટુ પોલાર કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરવાનો એક્ઝામ્પલ છે. મલ્ટિપલ ઇન્ટિગ્રલ ચેપ્ટરનું એક્ઝામ્પલ છે. શું કીધું છે આપણને અહીંયા આગળ આપ્યું છે, આપણે ધીમે ધીમે કરશું, બહુ ઉતાવળ નહીં કરીએ. અહીંયા આગળ જોશો તો એક્સ વાય, અહીંયા સ્ક્વેર રૂટમાં શું છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે, ડીએક્સ ડીવાય છે. આને મારે પોલાર કોઓર્ડિનેટમાં ચેન્જ કરવું છે. યસ, અને હું પોલાર કોઓર્ડિનેટમાં ચેન્જ કરું છું ત્યારે મારો જે રિજિયન જે આપેલો છે, રિજિયન એક્સ વાય મને જે આપેલો છે એવું લખેલું છે જો રિજિયન, ત્યાંથી આપણને ખબર પડશે એક્સ વાય વાંચીએ આગળ શું કહે છે, વેર x square plus y square 1 is less than equal to x square plus y square less than equal to 4 and x greater than equal to 0, y greater than equal to 0, x greater than equal to 0 અને y greater than equal to 0 આ આપણને આપેલું છે. બરાબર, આ આપણને કાર્ટેશિયન કોઓર્ડિનેટમાંથી પોલાર કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરવાનું છે અને પછી આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ ગણવાનો છે. તો આપણને ખબર હોવી જોઈએ જ્યારે આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટમાંથી પોલાર કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરીએ છીએ બોસ, ત્યારે x ઇઝ ઇક્વલ ટુ લખાય છે r cos θ અને y ઇઝ ઇક્વલ ટુ લખાય છે r sin θ અને dx dy ની જગ્યાએ લખાય છે જેકોબિયન કોન્સ્ટન્ટ ઇન્ટુ dr dθ. બટ જ્યારે આ ડબલ ઇન્ટિગ્રલ છે, ડબલ ઇન્ટિગ્રલ અને મલ્ટિપલ ઇન્ટિગ્રલનું જેકોબિયન કોન્સ્ટન્ટ ફિક્સ જ છે. અહીંયા કે જ્યારે ડબલ ઇન્ટિગ્રલ હોય તો ડબલ ઇન્ટિગ્રલની અંદર જેકોબિયન કોન્સ્ટન્ટ છે r, મતલબ કે r dr dθ. મતલબ કે dx dy ની જગ્યાએ તમારે r dr dθ મૂકવાનું, x દેખાય ત્યાં તમારે r cos θ મૂકવાનું, y દેખાય ત્યાં તમારે r sin θ મૂકવાનું. ક્લિયર છે બેટા? તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે. બટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારે લિમિટ લાવવી પડશે. હવે તમે અહીંયા x ની જગ્યાએ r cos θ અને r sin θ મૂકશો એટલે આખું ઇક્વેશન cos θ sin θ અને r ના ફોર્મમાં બનશે. તમારે બે લિમિટ લાવવી પડશે. ધારો કે આ હોત તો તમારી બે લિમિટ કોની હોત? એક લિમિટ x ની હોત, એક લિમિટ y ની હોત. બટ અહીંયા હવે θ ના ફોર્મમાં છે અને r ના ફોર્મમાં છે, તો કઈ હશે? રિપીટ કરો, કઈ હશે? θ અને r ની લિમિટ તમારે શોધવાની છે. અને એ θ અને r ની લિમિટ તમારે શોધવી હોય તો એના માટે તમને જે હેલ્પ કરશે એ હેલ્પ કરવાવાળું પ્રાણી કોઈ નહીં પણ આ છે જે તમને લોકોને હેલ્પ કરશે કે θ અને r ની લિમિટ તમારે કેવી રીતે લેવી. તો તમે જુઓ અહીંયા આગળ શું કીધું છે, અહીંયા લખ્યું છે 1. તમે ધ્યાનથી સમજો, તમારી અંદરની તમે શકુંતલા દેવી જગાડો, તમને ખબર પડે 1 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 4 છે બેટા. હવે x બરાબર r cos θ અને y બરાબર r sin θ મૂકો તો તમારો સ્ટેપ નેક્સ્ટ શું થશે? 1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર cos સ્ક્વેર θ પ્લસ r સ્ક્વેર sin સ્ક્વેર θ લેસ ધેન ઇક્વલ ટુ 4 થાય બેટા. હવે બધામાંથી r સ્ક્વેર કોમન કાઢો તો r સ્ક્વેર અહીંયા કોમન કાઢો બેટા, તો અંદર શું બચશે? sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ લેસ ધેન ઇક્વલ ટુ 4 બચશે. હવે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ તો 1 થાય. એ તો બધાને ખબર જ છે. બધાને ખબર હોય તો 1 લેસ ધેન ઇક્વલ ટુ r સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 4 થઈ જાય. બધાનું સ્ક્વેર રૂટ કરી નાખો તો 1 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ ટુ 2. તો મતલબ કે મને r ની લિમિટ મળી ગઈ 1 થી 2. સમજ ખબર પડી કે મને r ની લિમિટ મને કઈ રીતે મળી બેટા? તો જે આ એક મને શરત જે આપેલી હતી, આ જે મને કન્ડિશન જે આપેલી હતી, આ કન્ડિશન ઉપરથી મને r ની લિમિટ મળી બેટા. હવે મારે કોની લિમિટ શોધવાની બાકી રહી બેટા? મારે બાકી રહી થીટાની લિમિટ શોધવાની છે. થીટાની લિમિટ શોધવી હોય તમને હેલ્પ કરશે બીજી કન્ડિશન જે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે અને y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય મતલબ કે r cos θ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 કહી શકાય, મતલબ કે cos θ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 કહેવાય. y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે મતલબ કે r sin θ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે બેટા.
બરોબર, એનો મતલબ કે સાઇન થીટા જે છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. હવે કોસ થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, સાઇન થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, મતલબ કે કોસ અને સાઇન બંને પોઝિટિવ હોવા જોઈએ બેટા. બંને પોઝિટિવ હોય એવું મારું ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે કે પ્રથમ ચરણ ગુજરાતીમાં કહેવાય ફર્સ્ટ ક્વોડ્રન્ટ મારું, એમાં આ કોસ થીટા અને સાઇન થીટા બંને પોઝિટિવ રહેશે. મતલબ કે મારી થીટાની લિમિટ શું હોવી જોઈએ? મારી થીટાની લિમિટ હોવી જોઈએ 0 to π/2. જો 0 to π/2 હોય તો જ આ બે કન્ડિશનનું જે છે એ સમાધાન થાય. એ બે કન્ડિશન જે છે એ બે કન્ડિશન સેટિસ્ફાય થાય આ થીટાની લિમિટમાં. તો બેટા મને બધું મળી ગયું. હવે મને અહીંયા આરની લિમિટ પણ મળી ગઈ, મને થીટાની લિમિટ પણ મળી ગઈ. તો બસ હવે આની અંદર મૂકો તો તમારે જે મૂકવું હોય મૂકી શકો છો. પહેલા આર મૂકો તો પહેલા આર, જે મૂકવું હોય 1 થી 2, 0 to π/2, 0 to π/2 છે. હવે તમે જોશો અહીંયા આગળ x into y છે તો x r cos θ છે, y r sin θ છે. તો જો ધીમે ધીમે મૂકશું r cos θ ડોટ r sin θ, સ્ક્વેર રૂટમાં તમે લોકો ચેક કરશો તો r સ્ક્વેર cos સ્ક્વેર θ પ્લસ r સ્ક્વેર sin સ્ક્વેર θ લખાશે. r સ્ક્વેર cos સ્ક્વેર θ પ્લસ r સ્ક્વેર sin સ્ક્વેર θ એ લખાશે. અને dx dy જે છે બેટા એ dx dy ની જગ્યાએ મુકાશે r dr dθ, r dr dθ આ તમારે મુકાશે. ક્લિયર છે બેટા? હવે આપણે આગળ વધીએ તો આપણને ખબર પડે. જો ઇન્ટિગ્રેશન 1 થી 2 લખી નાખીએ, 0 થી π/2 લખી નાખીએ. અહીંયા આગળ r અને r ક્યુબ થશે. અહીંયા આગળ sin θ ઇન્ટુ cos θ થશે. સ્ક્વેર રૂટમાં તમે ચેક કરો તો r સ્ક્વેર કોમન નીકળે તો અંદર બચે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ જે 1 થાય એટલે સ્ક્વેર રૂટમાં તમારે r સ્ક્વેર બચે. અહીંયા મુકાશે dr dθ. બરાબર છે? તો તમે ચેક કરશો ઇન્ટિગ્રેશન 1 થી 2, અહીંયા ઇન્ટિગ્રેશન 0 to π/2, r સ્ક્વેર નું સ્ક્વેર રૂટ થાય r, એ r ઇન્ટુ r ક્યુબ r⁴ થાય sin θ ઇન્ટુ cos θ dr dθ. ક્લિયર છે બેટા? ક્લિયર થઈ ગયું? યસ. હવે અહીંયા સુધી તમે લોકોને ક્લિયર થઈ ગયું હોય તો જો અહીંયા આગળ જો બધી લિમિટ કોન્સ્ટન્ટ છે, બધી લિમિટ કોન્સ્ટન્ટ છે. 1 થી 2 ની લિમિટ કોન્સ્ટન્ટ છે, 0 થી π/2 ની લિમિટ કોન્સ્ટન્ટ છે. અને આપણને ખબર છે કે આ 0 થી π/2 કોની લિમિટ છે? થીટાની. અને 1 થી 2 કોની લિમિટ છે? r ની. અને બંને કોન્સ્ટન્ટ છે બેટા. તો તમે એક નિયમ અહીંયા એપ્લાય કરી શકો કે r નું અલગથી ઇન્ટિગ્રેશન કરી નાખો, sin θ cos θ નું અલગથી ઇન્ટિગ્રેશન કરી નાખો અને બંનેનું મલ્ટિપ્લિકેશન કરી નાખો. ચાલો, શું કહેવા માંગુ છું? તો હું આવું કરી શકું આની અંદર કે અહીંયા તમે 1 થી 2 r ની લિમિટ મૂકી, r⁴ મૂકી દીધું, અહીંયા dr મૂકી દીધું, ઇન્ટુ અહીંયા હું 0 to π/2 મૂકી દઉં અને sin θ ડોટ cos θ dθ. આવી રીતે તમે ડાયરેક્ટ કરી શકો. આમાં જરૂરી નથી કે પહેલા dr નું કરો, પહેલા r નું કરો, જે આન્સર આવે પછી એ મૂકો અને પછી θ નું કરો ને એવું કરવાની જરૂર નથી. બીકોઝ બધી કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ 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 કોન્સ્ટન્ટ. અને આપણને ખબર છે કે આ θ ની લિમિટ છે, આ r ની લિમિટ છે. તો તમે ડાયરેક્ટ સીધું આવી રીતે લખી શકો. તમારા આન્સર સેમ જ આવશે, તમારે કોઈ ચેન્જ થશે નહીં આની અંદર. તો જો અહીંયા r⁴ છે, r⁴ ને શું લખાશે? r⁵/5. ઓકે, લિમિટ મૂકી દઈએ 1 થી 2 ઇન્ટુ જો અહીંયા sin θ છે ને બાજુમાં cos θ છે, પેલું ફંક્શન છે તો sin θ છે તો બાજુમાં એનું વિકલન છે cos θ, sin θ છે બાજુમાં આપણને આપેલું છે ડિફરન્શિએશન. તો આનું ડાયરેક્ટ મને ઇન્ટિગ્રેશન થાય sin સ્ક્વેર θ/2. ખબર પડી? આ ફોર્મ્યુલા લાગુ પડે. કઈ ફોર્મ્યુલા લાગુ પડે? ઇન્ટિગ્રેશન ની અંદર fx ઇન્ટુ f' હોય, dx હોય તો તમે કરો છો ને fx⁴n+1 બરાબર, n+1 પ્લસ c જે કરતા હોય એ ફોર્મ્યુલા આપણે આમાં લગાવી શકીએ. હવે ધીમે ધીમે મૂકો બેટા. એકવાર 2 મૂકો તો 2 ની 5 32 થાય લગભગ. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 તો 32/5 થશે. માઇનસ એકવાર 1 મૂકશો તો 1/5 થશે. ઇન્ટુ એ તમે જોશો એકવાર π/2 મૂકો, sin સ્ક્વેર π/2 1 થાય તો 1/2 થશે અને એકવાર 0 મૂકવાથી 0 થશે. તો 32/5 માઇનસ 1/5 31/5 થાય બેટા. ઇન્ટુ 1/2 થાય એટલે કે 31/10 થશે. આ તમારો આન્સર થઈ ગયો. રાઈટ? તો આવી રીતે તમે જે કાર્ટેશિયન કોઓર્ડિનેટ જે છે એને પોલાર કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરી અને આખો એક્ઝામ્પલ તમે લોકો ગણી શકો છો. આઈ હોપ છો કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 5b ચેક કરીશું. એના માટે ઉપર છે તમારે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.